ચાલો પાછા ફરીએ સાજન, આવાલપને વિસરીએ સાજન. પોતાના પત્નીને એમ કહે છે, હાલો પાછા વળી. એક જ દીકરીઓ. ચાલો પાછા ફરીએ સાજન, આવાલપને વિસરીએ સાજન. હાલો પાછા ફરી. અને હવે નીકળી સાંભળજો. કાંઠો જાલી ક્યાં લગ રેશું, આમ કાંઠો જાલી ક્યાં લગ રેશું. કાંઠો જાલી ક્યાં લગ રેશું, હજી જાવું છે મધદરીએ સાજન. હજી તો મધદરીએ જાવું છે. આમ કાંઠો પકડીને ઉભા રહીશું તો કેમ જીવાય હે. અને હવે મળવાનું અંજલ પાણી. ઈસરદાનજી, મહાત્મા ઈસરદાનજી સચાણામાંથી દીકરીને વિદાય કરેલા, મારવાડમાં દીકરી દીધેલા. પણ વેલડામાં બેહી પહેલા દીકરી દુહો બોલ્યા કે વડ જૂનો વાડી તણો વડુક હશે કે વાવ, હૈડા કરમાં હળીકો કે ફીર હંચાણા આવે. એ વિદાય ન સહન કરી શક્યા મહાત્મા ઈસરદાનજી, જેને હરિરસ લખ્યો. એને દીકરીને જમાઈને ઉતારીને સચાણામાં ગરા આપ્યો. એ પરિવાર છે આજે સચાણામાં. હે હવે મળવાનું તો અંજલ પાણી, ત્યાં લગી ધીરજ ધરીએ સાજન. ઈ જ દીકરી આપણા સોરઠની દુકાળ પડ્યો. આહિર કુળ અવની ઉપર હમીર નો હત હયાત, તો દેવકી જીનો દીકરો ઈ કંસને હાથે કપા. અને ગોકુળ કેરે ગોંજરે જો નો હત આયર નંદ, તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજમ. હે ઈ જાહલ દુકાળ પડ્યો. હે કે કુવે કાદવ ઉછડા ગન નદીએ ખૂટાઈ ની, પણ મારા હોરઠમાં હડતાલો પડ્યો. એ અમે વરતમાં હાલાઈ વીર, પણ સોરઠમાં હડતાલો પડ્યો. અરે રે અમે વરતવા હાલાવી. આવી જહાલ નવગણ પાસે કે બેન તારે સિંધમાં જવાની જરૂર નથી, તું તો મારી બેન છો. વાત સાચી નવગણ, પણ મારે તો મારા કુટુંબને હારે રહેવું જોઈએ, મારે જવું જોઈએ. અને ગયા. જગદંબા હતી હો, જોગમાયા જહાલ હતી. સિંધના સુમરાએ એનું રૂપ જોયું. અમારો કવિ એમ લખે છે હે કે સિંધનો સુમારો
એમ કહેવાય છે કે જાહલે એટલું જ કીધું તું, હું તમારી સાથે લગ્ન કરું. કારણ કે સોડવજો જે પાણી સડે. નાગમામાં લખે છે ને, હે મગરવાળા, નહીતર જિંદગી આખી નડે, સોડવજો જે પાણી સડે. નારાયણ સ્વામી બે ભજનો ગાયા નાગમામાના, પ્રાણ પૂરી દીધા ભાઈઓ. ચાલને નક્કી કર્યું કે મુઠ્ઠીભર માલ ધારી જો, અને ના પાડીશ તો આ મારી નાખશે. બાકી સમય વર્તે સાવધાન કરીને કીધું કે મારે 3 મહિનાનું વ્રત છે, પછી તમારી સાથે હું જરૂર લગ્ન કરીશ. ખબર હતી જાહલને 3 મહિનામાં તો 9 ગણ આવી જાય, અને 9 ગણ નહીં આવે તો પેટમાં કટાર નાખીને મરી જતા કેટલી વાર લાગે. એ તો આપણા હાથની વાત છે ને. હે લેલા દેને દિલ્હીનું આમંત્રણ આવ્યું, તારા બિકાનેર પૃથ્વીરાજ રાઠોડે એટલું જ કીધું હતું કે તમે જે હિન્દવાણી બેગમ નાથીબાઈનું જે અપમાન કર્યું એનું પરિણામ આવી ચૂક્યું. તો લેલાદે શું કીધું કે શું પરિણામ આવ્યું કે તમારે 6 મહિના પછી મારે યાર દિલ્હી આવવાનું છે. કે આને પરિણામ ન કહેવાય ઠાકર, આને આમંત્રણ કહેવાય. પરિણામ તો મારા હાથમાં છે કે દિલ્હીના ચોકમાં પગ મૂકો, પેટમાં કટાર ખાઈને પ્રાણ છોડવાય, એ તો મારા હાથની વાત છે. જાહલે નક્કી કર્યું કે 3 મહિનાની અવધિમાં 9 ગણ આવી જશે, અને 3 મહિના સુધી પૂરી થવા અવધિ આવે. સાસત્યા નામના કાઠીભાઈ, સાસત્યા નામના આયરને સામત એનું નામ. આમ તો એની વાત આપણે કરી દઉં, હવે સમય મર્યાદા તો ઘણી થઈ ગઈ છે, પણ એક વાત કરી દઉં કે જ્યારે દેવાજ બોદરે ઉગાનું સમર્પણ નવઘણને આશરો આપ્યો. સાંભળજો, આ વાત બહુ ઘણી જગ્યાએ અમે નથી કરતા બહુ, કારણ કે સાંભળનાર વર્ગ ન હોય એટલે. પણ ઉગાનું સમર્પણ કર્યું, નવઘણને બચાવી લીધો, એમાં વાહ વાહ બહુ થઈ દેવાજ બોદરની. વાહ, બહુ સારું કર્યું ને આપણે રાજની યારે કાં વેર બાંધવા જોઈએ ને, ઘીના ઠામમાં ઘી પડી ગયું ને, જેવા ભાઈ આમ વાતો થઈ. પણ ડાયરો ભરેલો ને, એમાં એક આયર બેઠો હતો ને યુવાન, એની રેખા નહોતી બદલતી. દેવાજ બોદરને જીવ મૂંઝાતો હતો, આ બધાય વખાણ કરે છે અને આની રેખા કેમ બદલતી નથી આ માણસની. પછી એને નોખા બરકીને પૂછે છે દેવાજ બોદર, વાત તો બહુ લાંબી, હું તો ટૂંકમાં કહું છું કે ભાઈ તમે કેમ કાંઈ બોલતા નથી? કે બોલવાનું શું હોય, હું બધાની વાતો સાંભળું છું. તો કે ના ના, પણ તમે કાંઈક રેખા તો બદલે તમારી. એ યુવાન દેવાજ બોદરને એમ કે છે કે તો પછી છે ને આશરો નહોતો આપવું તમારે, દીકરો દઈ દેવો, નવઘણ દઈ દેવો, તો આશરો હું કામ તમે આપ્યો એને? દેવાજ બોદર એમ કે વાહ થાબડે છો યુવાનનો, હાલ ઘીરે લઈ ગયા. કે એ ઓલા પગથિયા પાસે કોણ રમે? કે કોણ છે? તો કે નવઘણ છે. તો ગયો ઈ? તો કે તો મારો ઉગો ગયો છે. ઓ પણ હારું થયું, આ બધાય જો વાહ વાહ કરનારી દુનિયા છે, તમારા જેવું સાચું કહેવા વાળો મને ન મળ્યો હોત ને તો શમશાનમાં મારી રાખ ઠરત ની. દેવાજ બોદર એમ કે છે. ઈ હામતને હારે જાહલને પ્રણાવી, ઈ યુવાનની સાથે પછી જાહલના લગ્ન કર્યા. અને એને ચિઠ્ઠી લખે છે. ચિઠ્ઠી 2 લખાણી છે, એક ભગત બાપુ કવિ કાગની પણ છે, અને એક ગીગા બાપુ કુચાળા આંગણખા એની પણ ચિઠ્ઠી છે. ભગત બાપુની ચિઠ્ઠી છે, કરુણ છે બહુ. દાખલા તરીકે કે હું ન બાપી અરે રે ન ભાઈ વિરામન જાણી નો દારી ને એકલડી એથી સીધ તણા નર પતને ગમી એ મારી ઓરઠ યાણી નીસે જલડી. કરુણ છે ભગત બાપુને. અને તારે કાજ વીરા મારા માજેણા ને કાંધે કાંધ સોલંકી ની તેગ પડી એની બેનડી સિંધ માએ કલડી એની લાજ મંગાજ જો લૂટ પડી. હેમુગઢવી ગાતા પાડોદર કેશોદની પાસે મને ફોગાભાઈ ડેરે વાત કરેલી. હેમુગઢવીનું નાટક બામણા હસાજ પાડોદરમાં 3 મામા ને 1 ભાણેજ, પથુદાન, શંભુદાન, કરણીદાન 3 મામા, હેમભાઈ ભાણેજ. એ વખતે તો લાઇટના વ્યવહાર હતા ની, વ્યવસ્થા નહોતી, અને બહુ ગરીબ કંપની હતી. જાહલ થવું હેમુભાઈને, પછી કાપડું ને એવું ઓઢણું બધું જોઈએ ને. એક આયરની દીકરી, એક બેન, એને કીધું મારું કાપડું આપું, મારું ઓઢણું આપું.
અને ઓઢણું કાપડું પહેરી અને હેમું ગઢવી પાડોદરના ચોકમાં આવ્યો. પનર ગામનું માણા હી બોલ્યો, તેથી લાયક આ કાંઈ હતું નહીં. અને જાહલની ચિઠ્ઠી રજૂ કરી. પણ ફોગાભાઈ મને એમ કહેતા હતા, ભીખુદાનભાઈ એક માણા એવો નહોતો જેની આંખમાં આહું નહોતા. પનર ગામનો માણસ. નાટક પૂરું થયું. ઓઢણું કાપડું બેનને આપી દીધા. પણ એ આયરાણી પછી કોઈ દી બેને પહેર્યા નહીં અને પૂજામાં રાખ્યા હતા કાયમને માટે. એ ચૂંદડી, એ કાપડું અને પૂજામાં આટલી કરુણ. પણ અમારા ગીગા બાપુ કુચાળાએ જે લખી છે જાહલની ચિઠ્ઠી, એમાં કંઈક ખુમારી છે. હા, બહુ સરસ છે. એની બે ત્રણ કડી સાંભળજો, બહુ સરસ છે. જાહલની ચિઠ્ઠી મોટી છે આમ તો, પણ બે ત્રણ કડી આપણે સામે રજૂ કરી દઉં. હા,